નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। તાજેતરમાં જ સંપન્ન થયા કચ્છના શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો। ગ્રામ્યમાં 18,544 અને શહેરીમાં 3,623 એમ કુલ મળી 25,591 વિદ્યાર્થીઓએ પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવ્યો, જ્યારે 3,424 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાં પ્રવેશ મેળવ્યો છે, જેમાં 13,000 જેટલા કુમારો અને 12,500 જેટલી કન્યાઓએ પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે, જ્યારે 113 જેટલા વિદ્યાર્થીઓને શાળામાં પુનઃ પ્રવેશ આપવામાં આવ્યો છે, તો 80 જેટલા વિકલાંગ બાળકો અને 12,725 બાળકોએ આંગણવાડી અને બાલવાડીમાં પ્રવેશ મેળવ્યો છે। આ પ્રવેશ ઉત્સવ દરમિયાન કચ્છની વિવિધ શાળાઓને અંદાજે 50 લાખ જેટલું જંગી દાન સ્વરૂપે ભેટ મળી છે। પ્રવેશ ઉત્સવના સ્વરૂપે હજારો બાળકો પ્રથમ ધોરણમાં પ્રવેશ તો મેળવે છે, પરંતુ આ શાળાઓમાં ભણાવવા માટે પૂરતા શિક્ષકો જ નથી। આજની તારીખમાં પણ કચ્છમાં 2,697 જેટલા શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે। રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી કરતી નથી અને દર વર્ષે શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો જ જાય છે, પરંતુ શિક્ષકોની ભરતી કરવામાં રાજ્ય સરકાર ઉત્સાહ દેખાડતી નથી, જેથી વાલીઓ પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાં મોકલે છે અને ભારે સ્કૂલ ફી પણ ચૂકવવી પડતી હોય છે। જાહેર આમંત્રણ। બિસ્મિલ્લાહ સંસ્થા ભુજ કચ્છ। રમજાન માસમાં સવારે શહેરી અને સાંજે ઇફતારીની દાવત સવાબે જારિયા હાસિલ કરો। મહુરમોના ઇશા અલે શ્વાબ માટે દરરોજ શહેરી અને ઇફતારીનો ખર્ચ ₹6,500 થાય છે, તો તમામ મુસ્લિમ ભાઈઓને ગુજારિશ છે કે તન મન ધનથી સંસ્થાને ડોનેશન આપવા માટે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરો। મોહમ્મદ રફીક હાજી ઓસ્માન સમા પ્રમુખ 9825147144, KN ચાકી મુખ્ય આયોજક 9727499281, સહારા ગેસ્ટ હાઉસ પાસે ST સ્ટેશન સામે ટેક્સી ગલી ભુજ। યુનિયન બેંક એકાઉન્ટ નંબર 35060201008134। હસરફ હાજી ઉમરભાઈ સમા ખજાનચી 9879647947। સમા ઓટો કન્સલ્ટન્ટ RTO એજન્ટ ન્યૂ સ્ટેશન રોડ ભુજ। ખાસ વિનંતી, રસીદની પાકી પહોંચ મેળવી લેવા વિનંતી। ભુજ તાલુકાનું ખંડેર વાવડી ગામ અર્ધ અછતગ્રસ્ત જાહેર કરાયું, જ્યારે ઘાસચારા અને પાણીની તંગી છે તેવા અનેક ગામો વંચિત। વિપક્ષ દ્વારા ઉભા કરાયા તંત્રની કામગીરી અંગે સવાલો। સૂકા પ્રદેશની છાપ ધરાવતા કચ્છના ગ્રામ્ય વિસ્તારોને વરસાદ ખેંચાઈ જાય ત્યારે પાણી અને મૂંગા પશુઓના ઘાસચારા માટે સરકારી તંત્ર પર મદાર રાખવો પડતો હોય છે, પરંતુ જૂના જમાનાની આનાવારી પદ્ધતિને અનુસરી કરવામાં આવતી કામગીરી ગયા વર્ષથી વિવાદમાં સપડાઈ છે। પ્રથમ લખપત અને ત્યારબાદ અબડાસા અને ભુજ તાલુકાના ગામો અર્ધ અછતગ્રસ્ત જાહેર કરાયા। ભુજ તાલુકાના જે 8 ગામો અર્ધ અછતગ્રસ્ત જાહેર કરાયા તે આશ્ચર્ય પમાડે તેવા છે, કારણ કે માત્ર 8 ગામોમાં પણ જ્યાં સૌથી વધુ પશુધન આવેલું છે તેવા બંને વિસ્તારને બાકાત કરી દેવાયો છે, જ્યારે સમૃદ્ધ ગણાતા અને તમામ સુવિધાઓ ધરાવતા કેરા ગામને અર્ધ અછતમાં સમાવી દેવાતા તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। એટલું જ નહીં, છેલ્લા 4 દાયકાથી ઉજ્જવળ બનેલા વેરાન વાવડી ગામને અર્ધ અછત જાહેર કરી દેવાયું। કચ્છીય ટીવી સમાચારની ટીમે વાવડી ગામની મુલાકાત લેતા ગામની નજીક માનવ વસાહતના બદલે જંગલી પ્રાણીઓ જોવા મળ્યા હતા। અહીં પોતાના પશુઓ સાથે રહેતા એકમાત્ર માલધારી પરિવારના સભ્યોએ જણાવ્યું કે ખંડેર વાવડી ગામ રોજડા, હરણ, દીપડા, વરુ વગેરે જેવા જંગલી પ્રાણીઓનું આશ્રય સ્થાન બની ચૂક્યું છે। મૂંગા પશુઓની મોટી સંખ્યાને નજરઅંદાજ કરી તંત્રએ એક તરફ સમૃદ્ધ અને બીજી તરફ ઉજ્જવળ ગામને અર્ધ અછતની યાદીમાં મૂકી દેતા કચ્છના રાજકારણમાં આ મુદ્દો ગરમાયો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજાએ પણ આ મુદ્દે શાબ્દિક પ્રહારો કર્યા હતા। અછતની હું વાત કરું તો એટલી વિસંગતતાઓ છે કે આ ખરેખર મને તો એ ખબર નથી પડતી કે વહીવટી તંત્ર જે રીતની કામગીરી કરે છે એના ઉપરથી લોકોએ વિચારવા જેવું છે। ખરેખર આટલી રીતે આપણને લોકોને ઉલ્લુ બનાવવાની જે કોશિશ કરવામાં આવે છે, દાખલા તરીકે કચ્છમાં અછત જાહેર થઈ, અબડાસા, લખપત, નખત્રાણાના અમુક ગામો લીધા છે। એક બાબત એ લોકો જવાબ એવું આપે છે કે બન્ની વિસ્તાર જે છે એ રેવન્યુ વિલેજ નથી, એટલે રેવન્યુ વિલેજ નથી એટલે આનાવારી નક્કી નથી થતી। પહેલી વાત તો એ કે આનાવારી નક્કી થાય છે એ પ્રોપર જગ્યાએ પ્રોપર રીતે થાય છે,
હું એક પ્રશ્ન એ પૂછું છું વહીવટી તંત્રને, અથવા તલાટીઓ જે છે સ્થાનિકની પરિસ્થિતિ જાણીને આનાવારી નક્કી કરે છે. અચ્છા, માની લો કે બની રેવન્યુ વિલેજ નથી અને એટલે આનાવારી નક્કી નથી થઈ શકતી, તો સરકારો બદલે છે. અત્યારે ભાજપની સરકાર છે, ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં 1993 સુધી અછત બનીમાં હાલી છે અને ત્યાં અછત જાહેર થઈ છે અને ત્યાં અછતના કામો થયા છે. ત્યાં રોડ, રસ્તા, આજની તારીખના તળાવના કામો, રોડના કામો, એ બધા છછલા ભગાડિયા અને બધા જે કામો છે રોડના, એ અછતના વખતમાં થયા છે. તો કોંગ્રેસની સરકાર વખતે એ રેવન્યુ વિલેજ નતા જ, ત્યારે પણ નતા. તો ત્યારે કઈ રીતે આનાવારી નક્કી થઈ ને કઈ રીતે અછત જાહેર થઈને અછત થઈ? એટલે એ બાનો છે, ખોટો બાનો બતાવવાની વાત છે, કારણ કે એમની નીતિ નથી કરવાની. ભુજ તાલુકામાં 8 ગામમાં અર્ધ અછત જાહેર કરી છે. મને ખરેખર હાંસી ઉડાડવાની ઈચ્છા થાય, આ લોકો ઉપર હસવાની ઈચ્છા થાય છે કે તમે કેરા જાહેર કર્યો છે, સણોસરા જાહેર કર્યો છે, વાવડી ગામમાં તો એક માણસ દીકરો કોઈ રહેતો નથી એવો જાહેર કર્યો. કહેવાનો મતલબ શું છે કે ઉલ્લુ બનાવવાના ધંધા કેટલા કરે? આ આનાવારી છે એમની, આ ઉલ્લુ બનાવવાના ધંધા છે એમના. કેરામાં તમે અછત જાહેર કરો છો, સમૃદ્ધ ગામ છે, ભલે અછતનો લાભ મળે, આપણે એમાં રાજી છીએ, એની વાત નથી. તો બાજુમાં ચૂંટણી છે કે દહીસરા છે કે અહીંયા વરસાદ નથી પડ્યો, કે નાણ પર કે અહીંયા વરસાદ નથી પડ્યો, બળદિયા વરસાદ બહુ પડ્યો છે, એવું છે. એ લોકો આ હાંસી પાત્ર જે રીતે થાય એ રીતની જો અછતના આનાવારી જો નક્કી કરતા હોય, છતાંય બીજેપીના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો એક શબ્દ બોલી ન શકતા હોય સંકલનમાં, એનો અર્થ એ થયો કે ચમચાગીરીનો રાજકારણ કેટલોક વખત હલાવશે એમ. વિક્રમ 5 સૌથી મોટા, વજનદાર અને વધુ જીંદવા વિક્રમ 5, વીણવામાં સરળ અને લાંબા તાંતણા વિક્રમ 5, અઢળક ઉત્પાદન અને વધુ બજાર ભાવ. અવશ્ય વાવો વિક્રમ 5. પહેલી પસંદગી છે વિક્રમ 5. વિક્રમ 5, વિક્રમ 5, વિક્રમ 5 સિવાય ખેડૂત ભાઈઓ કોઈ વાવતા નથી. બીટી કપાસના કિંગ વિક્રમ સીડ્સની નવી ક્રાંતિકારી જાત વિક્રમ 303, મોટા ને વધુ જીંડવા હોવા છતાંય ડાળીઓ ભાંગતી નથી, જેથી મળે વજનદાર કપાસ. વિક્રમ 303 સુકાતો નથી, એટલે છોડ છેક સુધી લીલો છમ રહે. રૂંવાટીદાર પાન હોવાથી ઓછા છંટકાવ કરવા પડે. અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303. કપાસ બિયારણ વિક્રમ 303, વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ, બેડનાકા બહાર, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825061654, 9427012654. આજે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં અગાઉ લીધેલા નિર્ણયો અને કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. જ્યારે વિપક્ષે આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક શિક્ષકોની ઘટ સહિતની પ્રશ્નોત્તરી પ્રમુખ સમક્ષ કરી હતી. જોઈએ એક રિપોર્ટ. સામાન્ય સભાની શરૂઆત જિલ્લા પંચાયતના વિપક્ષી નેતાને શ્રદ્ધાંજલિ આપીને કરવામાં આવી હતી. થોડા મહિના અગાઉ વિપક્ષી નેતા દિનકરભાઈ રૂપારેલનું નિધન થયું હતું. 2 મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ સામાન્ય સભાની શરૂઆત કરવામાં આવી હતી. અગાઉની સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણયો અને કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ વિપક્ષી નેતા વિનાના જિલ્લા પંચાયતના વિપક્ષના સદસ્ય નારણભાઈ સોંધરાએ જિલ્લા પંચાયત હસ્તકમાં આરોગ્ય કેન્દ્રોની પરિસ્થિતિ અને કેટલા ડોક્ટરો છે તેમજ કેટલા ડોક્ટરોની ઘટ છે તેવો સવાલ કર્યો હતો. જેના જવાબમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે કુલ 108 ડોક્ટરની જગ્યાઓ છે, જેમાં માત્ર 37 જગ્યાએ જ ડોક્ટરો છે. બાકીના 71 જગ્યાઓ પર ડોક્ટરો નથી. અને પ્રાથમિક શિક્ષકોની ઘટ અને પ્રાથમિક શિક્ષણ ઉપર પણ વિપક્ષી સદસ્યએ સવાલો કર્યા હતા. 1118 શાળાઓમાં 8321 શિક્ષકો છે, જ્યારે 2697 શિક્ષકોની ઘટ છે. ત્યારે પ્રાથમિક શિક્ષણનું સ્તર કેવું હશે તે આપણે વિચારી શકીએ છીએ. તેમજ કૃષિ રથ જિલ્લા પંચાયત હસ્તકની છાત્રાલયો અને કૃષિ મહોત્સવ દરમિયાન એકઠા થયેલા મગની ચર્ચા આ સામાન્ય સભામાં કરવામાં આવી હતી. આ વર્ષે એક નવી પહેલ કરવામાં આવી હતી કે જ્યાં અર્ધ અછત જાહેર કરવામાં આવી હતી ત્યાં કૃષિ રથનું સ્વાગત મગથી કરવામાં આવતું હતું, નહીં કે ફૂલ કે હારથી. આમ કુલ અબડાસા અને લખપતમાં 4800 કિલો જેટલા મગ એકઠા થયા છે, જ્યારે રાપરમાં 800 કિલો મગ એકઠા થયા છે. રાપરના ધારાસભ્યએ 800 કિલો બીજા મગ આપ્યા છે, એટલે કુલ 1600 કિલો મગ રાપરમાં એકઠા થયા છે. આ મગ કુપોષિત બાળકોને આંગણવાડીમાં આપવામાં આવશે. આ મગનું પ્રતિક વિતરણ આજે સામાન્ય સભા દરમિયાન કરવામાં આવ્યું હતું.
આરોગ્યમાં જે જગ્યાઓ ખાલી છે એ ડૉક્ટર મેડિકલ ઓફિસરોની છે, બાકીના સ્ટાફની જગ્યાઓ ભરેલી છે. ડૉક્ટરને સંબંધ છે ત્યાં સુધી ભરતી કરવાની સત્તા જિલ્લા પંચાયત પાસે નથી. જે સત્તાઓ જિલ્લા પંચાયતની છે એ સત્તાઓની હવે જિલ્લા પંચાયતે મોટાભાગની જગ્યાઓ પૂર્તિ કરી લીધી છે. MPW હોય, FHW હોય, ટેકનિશિયન હોય કે અન્ય કોઈ પણ હોય, મોટાભાગે જગ્યાઓ ભરેલી છે. ડૉક્ટરને લાગે વળગે ત્યાં સુધી MBBS ડૉક્ટર જે છે એ રાજ્ય કક્ષાએથી નિમણૂક થાય છે. સરકારનું પણ મન આ બાબતમાં ખુલ્લું છે. દર મંગળવારે સરકાર ભરતી કરે છે, પરંતુ MBBS ડૉક્ટરો ગામડામાં અને ખાસ કરીને કચ્છ જેવા અંતરિયાળ વિસ્તારમાં જવાનું પસંદ કરતા નથી, એટલા માટે જગ્યાઓ ખાલી છે. તેમ છતાં પણ સરકાર પાસે અમે વારંવાર રજૂઆત પણ કરી છે. સરકારનો રચનાત્મક સહયોગ પણ મળી રહ્યો છે અને આવતા દિવસોમાં કદાચ એ બાબતમાં પણ ચોક્કસપણે ડૉક્ટરોની માંગની જે આપણી લાગણી છે એ લાગણી પૂરી થશે. ખાસ કરીને રૂટીન જે સામાન્ય સભાની અગાઉની કાર્યવાહી જે હતી અમે એને બાલી આપવાની વાત આવે એમાં પણ આપ સૌએ જોયું હશે કે ગઈ વખતે શિક્ષકોની સ્થાનિક પ્રાથમિક શિક્ષકોની ઘટને પૂર્તિ કરવા માટે સ્થાનિક લેવલે જિલ્લા પંચાયતના સોભરણમાંથી જોગવાઈ કરવાનો ઠરાવ હોય કે ખેડૂતોને ટપક પદ્ધતિ માટે રચનાત્મક જે કંઈ મદદ કરવાની વાત હોય એ બંને ઠરાવોનો અમલ કરવાની દિશામાં તંત્રએ ખૂબ ઝડપથી કામ શરૂ કર્યું છે. રાજ્ય સરકાર તરફથી પણ એ બંને બાબતોમાં અમને રચનાત્મક સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. અન્ય બાબતમાં પણ ખાસ કરીને આ વખતે કચ્છ જિલ્લા પંચાયતે એક નવી પહેલ કરી છે કે કૃષિ મહોત્સવ દરમિયાન અને શાળા પ્રસવ દરમિયાન ખાસ કરીને જે કંઈ મહેમાનોનું સ્વાગત સન્માન થાય છે એ સ્વાગત સન્માનમાં સાલ કે હારને બદલે કઠોળથી સ્વાગત સન્માન થાય અને એ કઠોળનો ઉપયોગ આંગણવાડીના બાળકો માટે થાય એવા પ્રકારની નવતર પ્રકારની પહેલ શરૂ કરી છે. કે કચ્છ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાઈ વિનોદભાઈ સાંસદ તરીકે ચૂંટાયા, પંચાયત માટે ગૌરવની વાત છે. એમને પણ અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં નર્મદા બંધની ઊંચાઈ 138 મીટર કરવા માટેની પણ જે કંઈ નિર્ણય લેવામાં આવ્યો, કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને એ માટેનું અભિનંદન આપતો ઠરાવ પણ પસાર કર્યો. અને ખાસ મહત્વની બાબત કે જિલ્લા પંચાયતના પ્રતિપક્ષના નેતા અને અમારા વરિષ્ઠ આગેવાન અને કચ્છ જિલ્લાના પંચાયતી રાજમાં હું એમ કહું કે ખૂબ અનુભવી વ્યક્તિ કે જેણે પંચાયતી રાજની 3 સ્તરની પંચાયતોમાં કામ કર્યું હતું એવા દિનકરભાઈ દામજી રૂપારેલનું આકસ્મિક નિધન થતાં એમને શોક પ્રસ્તાવ પસાર કરીને સમગ્ર પંચાયત પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં પણ આવી. ટોટલી આ તો ખાલી મુન્દ્રા વિસ્તારની હું વાત કરું છું. આખા કચ્છની અંદરમાં એ જ પોઝિશન છે. બધી જે ડિસ્પેન્સરી છે ખાલી પડી છે, કોઈ ડૉક્ટર છે જ નહીં હાજર. અને એના જે મિડવાઇફ છે જે અનેક જગ્યાઓ છે ડૉક્ટરની, એ એક પણ જગ્યા કોઈ છે નહીં. અને એ આરોગ્ય જે દવાખાના છે એ ખાલી સાંજના લુખા તત્વો બેઠા હોય છે. જેટલા લાખો રૂપિયા સરકાર ખર્ચી કરી અને આ દવાખાનાઓ બનાવ્યા છે એ દવાખાનાઓને કોઈ મતલબ નથી, ખાલી પડ્યા છે બધા. અને વારંવાર આ રજૂઆતો એનાથી પહેલાં 1.5 વર્ષ પહેલાં પણ આ મુદ્દો ઉપાડ્યો હતો સામાન્ય સભાની અંદર, ત્યારે એમ જ કીધું હતું કે અમે ભરીશું, પણ એક પણ જગ્યા કોઈ ભરાવાતી નથી. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ ઓમ કરુણા મૂર્તે નમઃ શ્રવણ ગંગા દર્શન ગંગા તીર્થ ગંગા પાવન પવિત્ર શ્રાવણ માસમાં તીર્થભૂમિ હરિદ્વાર મધ્યે શ્રી શિવ મહાપુરાણ કથા મહાયજ્ઞ વક્તા શ્રી પરમ પૂજ્ય ઈશ્વર મહારાજ મથન કચ્છવાડા. ભગવાન શિવ મુક્તિ અને મોક્ષના દેવ છે, જેની કથા સાંભળવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પીડામાંથી મુક્તિ પામે છે. મુખ્ય યજમાન ₹51,000, શ્રવણયાત્રી યજમાન ₹8,450. કથા સ્થળ ગંગાજીના ઘાટે શ્રી હરિદ્વાર તીર્થ ક્ષેત્રે. કથા શ્રવણ તારીખ 29/7/2014 થી તારીખ 6/8/2014. કથા સમય સવારે 9 થી 1. કથા વિરામ 6/8/2014. નારાયણ યજ્ઞ તારીખ 7/8/2014. અમારા ભગીરથ કાર્યના સનિષ્ઠ કાર્યકરો ભુજ કચ્છ 02832 299 857, મુન્દ્રા કચ્છ 02838 222 474, માંડવી કચ્છ 9873 37 311, ગાંધીધામ કચ્છ 97 148 58 471, 98 251 86 387, નખત્રાણા કચ્છ 97 82 50 720. લેન્ડલાઇન નંબર 02836 246 625. મોબાઈલ નંબર 99 099 51 097. ભુજની પાલારા જેલમાં સર્વ સેવા સંઘ તથા કવિઓના સહયોગથી 12 ટીવી સેટ અર્પણ કરાયા તથા કેદીઓનું અભિવાદન કરાયું. જેલ એટલે ગુનો કરેલા વ્યક્તિને સજા ભોગવવાનું સ્થાન.
જેમાં કેદીઓ પોતે કરેલા નાના મોટા ગુનાની સજા કાપતો હોય છે. હવે જેલનું વાતાવરણ પહેલા જેવું રહ્યું નથી. ભુજની પાલારા જેલનું વાતાવરણ એક ગોકળિયા ગામ જેવું છે. દાતાઓના સહયોગથી જેલની અંદર ઘટતા ટીવી સેટ બેરેક માટે ભેટ આપવામાં આવ્યા, તો એ બાબતે શું કહે છે તારાચંદભાઈ છેડા. જેલમાં પણ માનવતાલક્ષી કાર્યક્રમો થાય અને કેદીઓના જીવનની અંદરમાં વળી પાછું નવું જીવન એમને પ્રાપ્ત થાય એ માટેના કાર્યક્રમો રાજ્ય સરકાર પણ જ્યારે કરી રહી છે, ત્યારે કચ્છની અંદરમાં તો લોકભાગીદારી અને દાતાઓ હંમેશા દાનની ગંગા વહેવરાવે છે. આવા સમયે જેલના અધિક્ષક તરફથી થોડા સમય પહેલાં એક રજૂઆત આવી હતી કે નવા જે બેરેક થયા છે એમાં ટીવીની જરૂર છે, તો એવા સર્વ સેવા સંઘ અને કવિઓ જૈન મહાજનના ઉપક્રમે 12 ટેલિવિઝન સેટ અર્પણ કરવાનો કાર્યક્રમ અને કેદીઓના ઉચ્ચ અભ્યાસ અર્થે એક સ્ટડી સેન્ટર શરૂ થયું છે, એનું ઉદ્ઘાટન, તે સિવાય એક સંસ્થા દ્વારા કેદીઓના વોકેશનલ ટ્રેનિંગ માટેનું એક સાધન અર્પણ કરવાનું અને કેદીઓ દ્વારા જે વિશિષ્ટ કામગીરી થઈ છે એવા કેદીઓ અને જેલના જે મિત્રો સ્ટાફમાં છે એમના દ્વારા પણ જે સરસ કામ થયું છે એમના અભિવાદનનો કાર્યક્રમ અહીં યોજાઈ ગયો. ગુનાહિત માનસ ધરાવતા વ્યક્તિને પણ ગુનો કરી અફસોસ થતો હોય છે અને પશ્ચાતાપ માટે તે ગમે તે કરવા તૈયાર રહેતો હોય છે. પાલારા જેલમાં અનેક કાર્યલક્ષી અને સુધારાલક્ષી કાર્યો કરવામાં આવે છે અને પ્રાથમિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક તાલીમ અપાય છે. તો સાંભળીએ પાલારા જેલના જેલરને. આપણે પાલારા ખાસ જેલમાં પણ જુદા જુદા કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ. પહેલો પ્રશ્ન એવો થાય છે કે જે ગુનો કરીને આવ્યા છે એને શા માટે સારું ખાવાનું, શા માટે ચોખ્ખું પાણી, શા માટે ટીવી ને એવા મનોરંજનના સાધનો કે શિક્ષણ. પણ સુધારાત્મક થિયરી, સજાની જુદી જુદી થિયરીઓ છે. એમાં અત્યારે જે સજાની થિયરી સુધારાત્મક થિયરી છે કે ભાઈ એ માનસિક થોડોક ડિસ્ટર્બ છે અને આખરે સમાજની જવાબદારી છે કે એક સારા નાગરિક તરીકે પાછો એને સમાજમાં લઈ જવો. તો સાંભળીએ જેલના કેદીને. મારું નામ રાયમલભાઈ દેવાભાઈ મકવાણા. જે ટીવી આપી કેદી ભાઈઓને બહુ સારા માટે, ખુશી માટેનું છે કે ટીવીમાં જે કાંઈ સમાચાર આ તે બધું જાણવા જડે એ લોકોને. તો અમારે અત્યારે બેરકો 24 છે, 24ની અંદરથી અત્યારે 10-12 ટીવી ઓછી હતી, તો તેના માટે જે આવી છે બહુ ખબરની વાત છે. હું છેલ્લા 13 વર્ષથી જેલમાં છું. મેં 12 સુધી જ કરેલું હતું. એના પછી ગ્રેજ્યુએશનનું મેં જેલમાં આવીને જ કર્યું છે. પછી અન્નામલા યુનિવર્સિટીમાં ડિપ્લોમા કર્યું આધ્યાત્મિકતા ઉપર, પછી CCC કર્યું, CIC કર્યું, પછી સર્ટિફિકેટ મારી પાસે 7 થી 8 CIGનું છે, CDM છે, CTS છે. ખરેખર આ પ્રોગ્રામથી એમ થાય કે અહીં કંઈક આપણે આટલું આગળ જાણવા મળ્યું એમ. લાઈફ કેર સોલ્યુશન ગેસ સેફ પ્રોડક્ટના કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર. રસોડામાં રહેલો જીવતો બોમ્બ, ગેસ સિલિન્ડરના રોજિંદા જોખમ સામે શું સલામતી? ગેસ સેફ ઇન્ડિયા લિમિટેડ પ્રસ્તુત કરે છે ગેસ સેફ ડિવાઇસ અને સ્ટોવ. ગેસ સેફ ડિવાઇસ પર 3 વર્ષની રિપ્લેસમેન્ટ વોરંટી, 2 કરોડનો થર્ડ પાર્ટી વીમો, 30 વર્ષનું આયુષ્ય. ગેસ સેફ સરકાર માન્ય ડોમેસ્ટિક LPG સિલિન્ડરમાં લગાડી શકાય છે. હોરિઝોન્ટલ અને વર્ટિકલ 2 મોડલમાં ગેસ સેફ ઉપલબ્ધ. રોજના માત્ર 23 પૈસા ખર્ચમાં આખો પરિવાર અને પ્રોપર્ટીની સલામતી સાથે 20% ગેસની બચત. આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીથી બનાવાયેલ ગેસ સેફ ડિવાઇસ ISO 9001:2008 તેમજ USAની અંડરરાઇટર્સ લેબોરેટરીઝ દ્વારા પ્રમાણિત છે. ગ્રુપ ડેમોન્સ્ટ્રેશન માટે સંપર્ક કરો કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર લાઈફ કેર સોલ્યુશન, દુકાન નંબર A/215, RTO રિલોકેશન, કતિરા કોમ્પ્લેક્સ, બજાજ એલિયન્સની પાસે, ભુજ, કચ્છ. પારુલભાઈ, મોબાઈલ નંબર 9825956836. મયુરભાઈ, મોબાઈલ નંબર 9825537980. ભુજના RTO રિલોકેશન સાઇટ પર ધંધાકીય જાહેરાત બોર્ડના કારણે વૃક્ષોનો લેવાતો ભોગ. લીલાછમ વૃક્ષોની શોભા આડે જાહેરાત બોર્ડ લગાવી દેવાતા ભુજમાં પ્રવેશતા જ નીતિ નિયમોના ભંગના દર્શન થાય છે. વૃક્ષો એ શહેરની શોભા છે. કોઈપણ શહેરમાં લીલા વૃક્ષો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આમ તો કચ્છમાં પણ વૃક્ષ વાવો, વરસાદ લાવોના સૂત્રો ઘણા વર્ષોથી જાણીતા છે, પરંતુ વૃક્ષોના જતનની બાબતમાં ભુજ શહેર પાછળ હોય તેવું ચિત્ર જોવા મળે છે.
ભુજમાં અમુક ઉચ્ચ કચેરીઓને બાદ કરતા જાહેર રોડ રસ્તાઓ પર વૃક્ષોને સરેઆમ નુકસાન પહોંચાડાતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી. ભુજમાં પ્રવેશતા જ આરટીઓ રિલોકેશન સાઇટ નજીક ભુજ માધાપર રોડ પર નીતિ નિયમોને બાજુએ મૂકીને રોડના ડિવાઈડર પર ધંધાકીય જાહેરાતના બોર્ડ ઊભા કરી દેવાતા વૃક્ષોને નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં પરંતુ વૃક્ષો વાવ્યા બાદ જવાબદાર તંત્રએ પાછું વળીને જોયું જ ન હોય તેમ રોડના ડિવાઈડર વચ્ચે જાડી ઝાખરા અને મુરઝાયેલા વૃક્ષો બેદરકારીની ચાડી ખાઈ રહ્યા છે. બહારથી આવતા પ્રવાસીઓના મનમાં ભુજની સારી છાપ અંકિત થાય તે માટે રોડ ઉપર વૃક્ષોની હરિયાળી જરૂરી હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. ઓટીસી મસાલા, કચ્છની એકમાત્ર મસાલા ઉત્પાદક કંપની આપના માટે બનાવે છે શુદ્ધ, તાજા અને સ્વચ્છ મસાલા. રેશમપટ્ટી મરચું પાવડર, કાશ્મીરી મોડું મરચું પાવડર, સેલમ હળદર પાવડર, ધાણા પાવડર, સુગંધિત ધાણા જીરું પાવડર, બાંધાની હિંગ પાવડર, સ્પેશિયલ ગરમ મસાલા તેમજ દાબેલી મસાલા 10 ગ્રામથી 5 કિલોગ્રામ સુધીના પેકિંગમાં આપની નજીકની દુકાનમાં ઉપલબ્ધ. ISO 22000-2005 ફૂડ સેફ્ટી સર્ટિફાઈડ કંપની, એગમાર્ક રજિસ્ટ્રેડ કંપની. ઓટીસી સ્પાઇસ પ્રાઇવેટ લિમિટેડ, પ્લોટ નંબર 127, GIDC, માંડવી દુર્ગાપુર રોડ. મોબાઈલ નંબર 9099070774, 9099070775. ઈમેલ otcspices.privatelimited@gmail.com. વેબસાઇટ www.otcspices.com. વિદેશમાં નિકાસ કરતા એક્સપોર્ટરો તરફથી વ્યાપારી પૂછપરછ આવકાર્ય છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને છટાદાર બેટ્સમેન દિલીપ વેંગસરકર 2 દિવસની કચ્છની મુલાકાતે આવ્યા હતા. ભુજમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મસ્કામાં નવી પીચ ખુલ્લી મૂકી હતી, જ્યારે ટુંડામાં ફાઇનલ મેચમાં હાજરી આપી હતી. માંડવી તાલુકાના મસ્કા ગામે નિર્માણ પામી રહેલા ભવ્ય સ્ટેડિયમની મુલાકાત દિલીપ વેંગસરકરે લીધી હતી અને નવી ટર્ફ વિકેટને ખુલ્લી મૂકી હતી. તાજેતરમાં જ મસ્કા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવા માટે મુંબઈથી ટીમો પણ આવી હતી અને મસ્કા ક્રિકેટ એકેડમી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ નિર્માણ પામી રહેલા સ્ટેડિયમ અને પેવેલિયનની ભારે પ્રશંસા કરી હતી અને ઉગતા ક્રિકેટરોને મહેનત કરવાની શીખ પણ દિલીપ વેંગસરકરે આપી હતી. ત્યારબાદ ટુંડા ગામે ચાલી રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં હાજરી આપી હતી. ટુંડા વાંઢ સ્પોર્ટ્સ ક્લબ આયોજિત આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ક્રિકેટરોને ક્રિકેટ પ્રત્યેની લાગણી અને ક્રિકેટને માત્ર રમત ન સમજવાની સલાહ ભારતીય પૂર્વ કપ્તાને આપી હતી. આ ફાઇનલ મેચમાં ટાટા પાવર કંપનીના અધિકારીઓ સહિત ક્રિકેટના ચાહકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ક્રિકેટની ફાઇનલ મેચની મજા માણી હતી. આયોજનમાં અમારે ટુંડા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્પોન્સર બાય CGPL ટાટા પાવર દ્વારા સાથ બહુ સારો મળ્યો. એ સાથ દ્વારા CGPLનું એક એવું હતું કે આજુબાજુના લોકોને અને કચ્છના યુવાન બધા ક્રિકેટર પ્રેમીને એક નવો મેસેજ મળે, તો એમણે એક પ્રયાસ કર્યો કે કોઈ ક્રિકેટર ઇન્ડિયન ટીમમાંથી બોલાવીએ. તો દિલીપ વેંગસરકર સરને આમંત્રણ પાઠવ્યું અને એ આમંત્રણને માન આપીને આજે ટુંડામાં પધાર્યા હતા. ભવ્ય આયોજન હતું. CGPL કે જે ટાટા પાવર કંપની છે અમને એમના બી સ્ટાફ ઓફિસર્સ બધા પોઝિટિવ થિંકિંગ અને સારી વિચારસરણી અમને સહયોગ મળ્યો, આયોજન થયું અને આજુબાજુના ગામના લોકો મિત્રો બધાનો સહકાર મળ્યો અને આજે અમે આ ટાઈપનું અમે આયોજન આજે કરી શક્યા. ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટર કચ્છના લોકોની સેવામાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી તેમજ લેપ્રોસ્કોપીની શરૂઆત ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટરમાં. અમારી ઉપલબ્ધ સુવિધાઓ: પીડા રહિત પ્રસૂતિ, લેટેસ્ટ સોનોગ્રાફી સેન્ટર, ગર્ભાશયની કોથળીના દૂરબીનથી અદ્યતન ઓપરેશન તથા કેન્સર નિદાન, કેન્દ્ર સરકાર માન્ય કુટુંબ નિયોજન કેન્દ્ર તેમજ વ્યંધ્યત્વ નિવારણ કેન્દ્ર, 24 કલાક ગાયનેક લેડી ડોક્ટર હાજર. જો આપ વ્યંધ્યત્વથી પીડાતા હો તો હવે થઈ જાઓ ચિંતા મુક્ત, કેમ કે આપના માટે કચ્છમાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીની સુવિધા શરૂ કરાઈ છે ભાનુશાલી નર્સિંગ હોમમાં. અમારું સરનામું છે શ્રી ચેમ્બર્સ, પહેલા માળે, JK જનરલ હોસ્પિટલ સામે, ભુજ, કચ્છ. એપોઇન્ટમેન્ટ માટે ફોન કરો 02832227228. મોબાઈલ નંબર 9978992930.
તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. શેખપીર પાસે ઉભેલી ચોખા ભરેલી ટ્રકમાં પાછળથી ધડાકાભેર અલ્ટો કાર અથડાઈ હતી. સદભાગી કોઈને ઈજા થઈ નથી. ભુજ શેખપીર હાઈવે પાસે એક પાર્ક કરેલી ચોખા ભરેલી ટ્રક ઊભી હતી, જેના નંબર GJ12AU 8207 છે, જ્યારે પાછળથી અલ્ટો કાર અને આ લોડેડ ટ્રકમાં ભટકાઈ હતી. સદભાગ્યે કોઈને ઈજાઓ થઈ નથી. HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, કચ્છની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ, જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. આ સંસ્થામાં BE, ડિપ્લોમા અને ME ના 1500 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. IIT, NIT તેમજ અન્ય ખ્યાતનામ કોલેજના અનુભવી ફેકલ્ટીઓની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ. વિશાળ લાઇબ્રેરી તેમજ AC રીડિંગ રૂમ, પ્રેક્ટિકલ અનુભવ માટે વિશાળ વર્કશોપ અને લેબોરેટરી. ઇન્સ્ટિટ્યૂટથી દૂરના વિસ્તારોથી આવવા જવા માટે ખાસ બસોની સુવિધા તેમજ હોસ્ટેલની સુવિધા પણ ખરી. કચ્છ અને કચ્છ બહારના યુવાનો માટે ઉજળી તક અને ઉજળું ભવિષ્ય એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, વિસેપ જેમ્સ, કેરા મુન્દ્રા રોડ એટ કેરા, કચ્છ. ફોન નંબર 02832 281085 તેમજ 86 and 87. ફેક્સ નંબર 02832 281004. વેબસાઇટ www.hjdinstitute.org. ઈમેલ hjdinstitute@gmail.com. ઢોરી ગામે પેસેન્જર બાબતે 2 છકડા રિક્ષા ચાલકો બાખડ્યા. આ ડખાએ લીધું મારામારીનું સ્વરૂપ, જેમાં એક ઘાયલ. ભુજ તાલુકામાં આવેલ ઢોરી ગામમાં 2 છકડા ચાલકો વચ્ચે મારામારી થઈ હતી. મળતી માહિતી પ્રમાણે ઢોરી ગામના જાફર ઇબ્રાહીમ કુંભાર, ઉંમર વર્ષ 30 ને અન્ય છકડા ચાલકો સાલેમ અહમદ જુણેજા, સાલેમ અહમદ આમદ, મુસ્તાક સમેજા ત્રણે સાથે મળી ઘરમાં જઈ ધોકા અને છરીથી માર માર્યો હતો. આ ઝઘડાનું મૂળ કારણ પોતાના છકડામાં પેસેન્જરોને બેસાડવા બાબતે થયો હતો. આમ ધોકા અને છરીથી માર મરાતા જાફર ઇબ્રાહીમ કુંભારને ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તેની હાલત સુધારા પર છે. મારા સાથે સાહેબ 4:15 મારો ટાઈમ હતો. મારાથી આગળ પેસી ભરીને નીકળી ગયો. જૂને કુંડલી અમે રસી ગયા. એની ગાડીની ચાવી હું નીકાળીને ભુજા લઈ ગયો. પછી એ લોકો ધમકી આપી મને. ભુજ હું આવ્યા હતા. એ લોકો ગાડી લઈ લેતા, હું આડોરો ઘૂસી ગયો. એ 3 જણા મારા ઘરે આવ્યા મારવા. હથિયાર એના કારણે છોરી હતી એક, બાકી એક કારણે દોકટો હતો. એમના સાલેભાઈ આમુ, મુસ્તાકભાઈ સાલે, એક એનું ભાણેજ સાલેનું ભાણેજ. પેસી ગયા અમારા સ્ટેશનમાંથી ઢોરી સ્ટેશન ઉપર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.